जय रामाजी, हम तो आ चुके हैं रामदेवड़ा और हम जा रहे हैं रामदेवड़ा। देखो मजा आ रहा है रिक्शे में जो पीछे बैठे वो मजा आ रहा है। આપણે જવાનું છે હોટલે અને આપણે બેસી ગયા છે રિક્ષામાં, પાછળ બેઠા જો આવે છે બધું આમ જો આ રસ્તો બધો યાર રામદેવડાનો છે, બેગ ન પડી જાય ધ્યાન રાખીએ તો ચાલો હોટલે જઈને મળીએ। तो गाइस आपने हमारी होटल नहीं देखी है तो मैं दिखाता हूँ, चलो। यहाँ पे हैप्पी ने पूरा बेड पे फट के सो रहा है। हैप्पी हेलो कर दो, हेलो गाइस को। हेलो गाइस, क्या हालचाल है सभी का? पीछे में देख रहा हूँ मैं आपको बताइए तुम्हारा भाई हैंडसम है। અમે તૈયાર થઈ છીએ હવે મંદિરે જવા માટે। હેપી જો થાય છે તૈયાર, હું જે નાઇટ ડ્રેસમાં જ છું। તો વાગ્યા છે 6:30 નીકળું છું। જોડાયેલા રહ્યો બ્લોગ આગળની કહાની हैप्पी साथ। तो मंदिर के लिए निकल चुके हैं रिक्शे में। अंदर एंट्री ले लिए और यहाँ से हम जबरदस्ती प्रसादी लेने के लिए बोल रहे हैं, खींच के ले जा रहे हैं। मंदिर में आ चुके हैं, देख लो ये मंदिर आ चुका है। यहाँ गाय व्यू है। क्या बोला तूने? गाय व्यू है। मंदिर के पटांगण में पहुंच चुके हो, अंदर का नजारा कुछ देखिए गाइस। नजीक पहुंचने वाले हैं, बहुत दूर नहीं है। ગાઈસ રણુજાની બજારમાં જઈએ અત્યારે, જુઓ તમે જોઈ શકો છો ઉપર પાછળ ગાડીવાળો હોર્ન ફૂલ તડમગજનો લાગે છે, હોર્ન મારી રહ્યો છે। એને ખમવું પડશે, અમે જ્યાં સુધી નહીં જઈએ જ્યાં સુધી નહીં આગળ જઈએ કે, એટલે શાંતિ રાખે તો વધારે સારું છે। નકર તો તમે ખબર જ છે ડોકો થઈ જશે। નંબર પ્લેટ વગરની ગાડી છે નહીં, છે નંબર પ્લેટ તો છે એટલે હવે જાય છે ચાલીને। બહુ જ તડકો જો સુરત જો ઉપર જ છે આપણી, ફૂલ તડકો છે। ફટકા કે તડકા છે। અને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે, પેટ ગરમ છે એટલે ઠંડુ કરી નાખી, થોડું લીંબુ સોડા પીધી, પણ એને થોડોક જ ટાઈમ છે ત્યાં લીંબુ સોડા પચી ગઈ। अच्छा यहाँ गाइस बहुत महंगा है, 30 रुपए की 30 रुपए। क्या बात कर रहे हैं? की एक सोडा, और हमारे यहाँ सूरत में मिलती है उससे भी छोटी, बहुत महंगा है। कोई बात नहीं, तो हम गुजराती में से हिंदी में आ गए हैं, तो फिर से गुजराती में આવી છે હવે। અને હોટલની બાજુમાં એક મોલ છે, તો ત્યાંથી મેં આઈસ્ક્રીમ ખાઈ લેશું અને તમે જોડાયેલા રહ્યો, બતાવશું અમે આઈસ્ક્રીમ ખાશું। આઈસ્ક્રીમ લઈ લીધો છે, પાણી બોટલ લઈ લીધી છે। આ ચુકે હે, देखिए हमारा होटल। ગાઈસ અમે આવી ગયા છીએ અહીંયા અંદર મંદિરમાં ફરીવાર। આરતીમાં આવ્યા છીએ, જો અંદર આવવું છે, ડિસ્પ્લેમાં બતાવે છે, જો અહીંયા લખેલું છે સંધ્યા આરતી 7:30, મંગળા આરતી 9 વાગે। અને બેઠા છીએ હું ને હેપી, જો
શું હેપી તમને કેવું લાગે છે આરતીમાં? મજા બહુ. આરતીમાં 7:30 આરતી થઈ હવે અહીંથી 7:15 જવાનો વિચાર થયો હવે અહીંયા મંદિર સામે જ બેઠા છીએ એટલે સારું છે. જો અત્યારે પાછળ જુઓ દેખાતું હોય તો અહીંયા બધા છે. તો ગાઈસ રાતના વાગ્યા છે 11:05 થઈ છે અને ઊંઘ તો આવતી છે નહીં, તો લાઇટ ચાલુ કરીને હવે પાછા બેસી ગયા છીએ. તો એપિનભાઈને સોંપ્યું છે એડિટિંગનું કામ કરવા, એટલે આપણે બાજુમાં બેઠા બેઠા વ્લોગની તૈયારી બીજી કરવી છીએ, શું કરવું ને શું નહીં, કાલે ક્યાં જવું ને ક્યાં નહીં જોઉં. ને કાલનો પાછો એક મસ્ત તમને બતાવું સરપ્રાઈઝ છે. કાલે એક જગ્યા જવાનું છે, બહુ જ સારી જગ્યા છે. અને કાલે અમે પાછું એક સવારે વહેલા 3 વાગે 2 વાગે જાગી 3 વાગે તો આ મંદિરે પહોંચવાનું છે અને ત્યાં અમારે અભિષેક રાખેલો છે. અભિષેકમાં રહેવાનું છે અને આરતીમાં ત્યાં રહીને પાછું હોટલ આવે ને ઘડીક સુઈ જવાનું છે. 8 વાગે ચેકઆઉટ કરીને જવાનું છે તમારે સરપ્રાઈઝ જગ્યાએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને હવે કંઈક સુવાનું કરીએ, કાલ પાછા મળીએ નવા બ્લોગ સાથે. બરોબર છે. ગુડ નાઇટ.